સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર ગણીશું 21 નંબર। ઓકે, તમારી બુકમાં આપેલું હશે નુપુર લિમિટેડ વાળી કંપનીઓ છે, બરાબર ને? તો આ જે વિડીયો છે 3 નંબરનો રહેવાનો છે, બરાબર ને? અગાઉ આપણે 2 વિડીયો અપલોડ કરી દીધા છે। ઓકે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો। ઓકે, સેમ મેથડ વાળો આપણે સમ ગણવાનો છે, બરાબર? જેથી તમને આ મેથડ એકદમ પાક્કી આવડી જાય। ચલો જોઈએ। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તો જો જરા સ્ટેપ 1 ફોલો કરવાનું। ચલો, સ્ટેપ 1 એમાં તમારે ઇક્વિટી શેર મૂડી લેવાની છે। ઇક્વિટી શેર મૂડી ના, એ બી તમારે શું લેવાનું? ઇક્વિટી શેર મૂડી। ડન। ચલો, હવે જોવાનું તમારે આ કેટલી આવી છે? 34 લાખ અને 29 લાખ। તો આપણે શું કરશું? આ લખી દઈએ આપણે કેટલા? 34 લાખ અને આ લખી દઈએ આપણે કેટલા? 29 લાખ। ડન। ચલો, હવે શું કરવાનું છે કે ભાગ્યા કેટલા કરી દેવાના છે આપણે? 10। બંનેમાં 10 10 મૂકી દેજો એટલે એક 0 ઓછો થઈ જશે। એટલે અહીંયા આવશે કેટલા આપણે કે 3,40,000। ડન। ને અહીંયા આવશે આપણા કેટલા? 2,90,000। તો ડન। આટલું ખબર પડી ગઈ। એના પછી તમારે હવાલો જોવાનો છે, જે શેર છો કે પહેલો નંબરનો કે આ જે નુપુર છે 5 ના બદલે કેટલા શેર આપે છે? 2। હા, અને આ 10 ના બદલામાં કેટલા આપે છે? 3। તો આ રીતે પદ મૂકવાનો આપણે કે 5 શેર કેટલા શેર આપશે એવી કંપની? 2 શેર કેટલા? 2। તો 3,40,000 કેટલા? ડન। આમાં બી એવું કરવાનું આપણે 10 ના બદલે કેટલા? 3। તો અહીં લખવાનું 10 ને બદલે કેટલા? 3। તો 2,90,000 કેટલા? ચલો કરીએ આપણે કે 3,40,000 ગુણ્યા 2 ભાગ્યા 5 ના લખીશું આપણે કેટલા? 2,90,000 ગુણ્યા 3 ભાગ્યા 10। ઓકે, તો કરીએ આપણે જરા। ચલો આ લખીએ આપણે 3,40,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે અહીંયા આવશે 1,36,000। ડન। આના શેરની સંખ્યા આટલી શેર મૂડી, બરાબર? અને આ લખીશું આપણે 2,90,000 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે આવશે કેટલા? 87,000। ચલો ડન। આટલું। હવે તમારે શું કરવાનું? શેર મૂડી શોધવાની કે એનો ભાવ કેટલો છે? 10 રૂપિયા, પણ આપે છે કેટલામાં? 38 રૂપિયામાં। તો જે આ વચ્ચેનો જે તફાવત છે એ 28 રૂપિયાનો છે। તો એ આપણે જે 28 રૂપિયા છે એ આપણે પ્રીમિયમ ખાતે લખીશું, બરાબર ને? તો આ લખી દઈએ પેલા શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ। ડન। ચલો આ તો કેટલા છે? 1,36,000 ગુણ્યા 10 એટલે તમારો જવાબ આવશે કેટલો ભાઈ? 13,60,000। ચલો ડન। આટલું। ચલો આમાં જામીનગીરી પ્રીમિયમ લઈ લઈએ આપણે હવે। તો જામીનગીરી પ્રીમિયમ કેટલો લેશું આપણે? 1,36,000 ગુણ્યા કેટલા? 28। તો કરીએ 1,36,000 ગુણ્યા 28 કરીએ એટલે આવશે કેટલા? 38,08,000। બરાબર? ડન। હવે આ બંને ટોટલ કરી દઈએ આપણે કે 13,60,000। તમે ટોટલ કરશો તો 51, આ બંને ટોટલ આ લખું છું 51,68,000। ચલો ડન। 51,68,000 તમારો જવાબ। એ તો આનું બી કરવાનું આપણે પેલા શેર મૂડી હોતી આપણે તો જોજો જરા કે 87,000 ગુણ્યા કેટલા? 10 એટલે 8 લાખ ને કેટલા ભાઈ? 8,70,000। અને આમાં લખીશું આપણે જામીનગીરી પ્રીમિયમ કેટલા ભાઈ? 87,000 કેટલાનો તફાવત છે? 28 રૂપિયાનો। તો કરી દઈએ આપણે 87,000 ગુણ્યા 28 કરશું એટલે કેટલા આવશે? 24,36,000। ડન। ટોટલ કરી દઈએ આનું હવે 8,70,000 એટલે કેટલા આવશે? 33,06,000। ડન। આ તમારું હતું પહેલું સ્ટેપ। હવે સેકન્ડ સ્ટેપમાં તમારે શું કરવાનું છે? જે પ્રેફરન્સ શેર મૂડી તમને આપી છે, અહીં કેટલી આપી છે તમને? 12,80,000 અને અહીંયા તમને આપે છે કેટલા? 7 લાખ। અને ભાગ્યા કેટલા કરીશું આપણે? 100। તો
અહીં કરી દઉં છું જરા સ્ટેપ 2 માં. ચલો જો સ્ટેપ 2. ચલો ડન. અહીં લખી દઈએ આપણે પહેલા કેટલા છે 12,80,000. 12,00,000 ને કેટલા 80,000 ભાગ્યા કેટલા કહીશું આપણે 100. ચલો 12,80,000 ભાગ્યા 100 કરીએ એટલે કેટલા આવશે 12,800. ડન. એ તો આમાં કરીએ આપણે કેટલા 7 લાખ સોરી 7 લાખ ભાગ્યા કેટલા કહીશું 100 એટલે તમે 2 0 કાપી નાખો આપણે તો અહીંયા આવશે 7,000. ડન. ચલો એના પછી શું કીધું છે હવાલા નંબર તમારે ચેક કરવાનો છે આપણે આવડો બંને કંપની જે પ્રેફરન્સ શેર હોલ્ડર છે 14% છે અને 100 નો ભાવ છે ને આપવાના કેટલા છે 130 માં જે 30 રૂપિયા છે આપણો શું જશે પ્રીમિયમ. સમજી ગયા આટલું. ચલો અહીં લખી દઈએ આપણે પહેલા પ્રેફરન્સ શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ. ડન આટલું. ચલો લઈએ આપણે કે 12,800 ગુણ્યા 100 એટલે 12,80,000 કેટલા થાય સમજી ગયા. ત્યાં લખીશું 12,800 ગુણ્યા કેટલા 30 રૂપિયા કેટલા. ચલો કરીએ આપણે. ચલો 12,800 ગુણ્યા 30 એટલે આવશે 3,84,000. ચલો ડન આટલું. આઈ હોપ તમને ખબર પડતી હશે. આમાં બી એવું કરીએ આપણે કેટલા 7,000 ગુણ્યા 100 એટલે 7 લાખ થાય કેટલા થાય સમજી ગયા. ના 7,000 ગુણ્યા કેટલા 30 એટલે આવશે કેટલા આપણે 7,000 ગુણ્યા 30 એટલે કે 7,000 ગુણ્યા 30 એટલે 2,10,000. ડન. ટોટલ કરી દઈએ આપણે આનું કે 2 લાખ આનું બંને પર ટોટલ કરી દઈએ 12,80,000 ગુણ્યા કેટલા 3,84,000 એટલે અહીંયા આવશે 16,64,000. ડન. નાનું ટોટલ આવશે આપણે કેટલા 7 લાખ પ્લસ 2,10,000 એટલે 9,10,000. ચલો ડન. ચલો આ ટોટલ છે બધા ઓકે. ચલો જે ટોટલમાં અંડર આ બી તો હું કરી દઉં છું એટલે બોક્સ ખબર પડે તમને બરોબર ને ટોટલ. ચલો ડન આટલું. હવે શું કરવાનું છે જો સ્ટેપ નંબર 3 માં ચલો શું લઈએ હવે આ લઈ લઈએ. ચલો આને જરા આપણે આમ કરીએ. ચલો સ્ટેપ 3 માં ચલો સ્ટેપ 3 માં તમારે શું કરવાનું જે ડિબેન્ચર હોય એ તમારે શોધવાનું. તો ડિબેન્ચર આ જો કેટલા આપે છે આપણને કે 2 લાખ અને 1,12,000 તો બંને આપણે જરા કરી દઈએ. આ કરી દઈએ આપણે કેટલા 2 લાખ અને આ લખી દઈએ આપણે કેટલા ભાઈ 1,12,000 આપ્યા કેટલા ભાઈ. ચલો 1,12,000 જોઈ લેજો જરા. ચલો હવે શું કરવાનું આપણે એના ટકા કાઢવાનું કેટલા 12%. તો તમારે 12% કરી દઈએ આપણે આના બી 12% કરી દઈએ બરાબર ને. ચલો જોઈજો હવે. ચલો આપણે 2 લાખના 12% કરીએ આપણે એના 12% થાય આપણે કેટલા 24,000 કેટલા થાય 24,000 અને આના કરીએ આપણે કેટલા 12%. ચલો 1,12,000 ગુણ્યા 12% એટલે આવશે 13,440. હવે હવાલો એવું કહે છે કે જે ડિબેન્ચરનું જે વ્યાજ દર છે 10% છે સોરી આપણે 10% રાખવાનું છે. શું કરવાનું છે અને અંદર કેટલું આપ્યું છે આપણને 12% હે ને અને 100 રૂપિયાનો ડિબેન્ચર છે પણ વ્યાજ આપણે બદલાવાનું નહીં એટલે કે આ વ્યાજ હશે એ બદલવાનું નહીં. તો સિમ્પલ તો તમારે શું કરવાનું છે જોઈ લો જરા કે 10 રૂપિયા કેટલા 10 રૂપિયા કેટલા ભાઈ 24,000 કેટલા તો 100 એ કેટલા. ડન. આ બંને ગુણા કરીએ કે 24,000 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે આવશે 2,40,000. ડન. ખબર પડી. એ તો આમાં કરીએ કે 10 એ કેટલા ભાઈ 13,440 તો 100 એ કેટલા. ડન આટલું. તો આપણે કરીએ જરા કે 13,440 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરીશું આપણે 10 રૂપિયા જ કરીશું એટલે આ આવશે કેટલા 1,34,400 1,34,400. ચલો આ હતું આપણું ડિબેન્ચર. ચલો આ બધું તમારે
પતી ગયું. આ તો બધાને તમને આવડે જ છે બરાબર ને કરતા. ચલો ચલો એના પછી તમારે આપણે પેજ નંબર બીજું લઈ લઈએ જરા. એના પછી તમારે ચલો એના પછી તમારે શોધવાનું છે ચોખ્ખી મિલકત. સમજી ગયા? બે જણાની આપણે શોધવાની ખબર હે ને કોની કોની શોધવાની? બે જે કંપની આપણને આપી છે એની. ડન. ચલો અહીં લખી દઈએ આપણે. ચલો ચોખ્ખી મિલકત. ચલો હવે ચોખ્ખી મિલકતમાં શું કરવાનું છે? જે તમને ટોટલ આપ્યું છે મિલકતનું એ જ તમારે લઈ લેવાનું છે બરોબર. આમાં કેટલું 76 લાખ આપ્યું, કેટલું? તો 76 લાખ લઈ લઈએ આપણે. એટલે અહીંયા તમારે આવશે મિલકતો કેટલી ભાઈ? 76 લાખ. ડન. ચલો હવે આની કેટલી આપી છે? 53 લાખ. તો અહીંયા લેશું આપણે કેટલા? 53 લાખ. ચલો ડન. હવે તમારે લેવાનું છે દેવા. તો એ આપણે પેલા આમ લખી દઈએ દેવા. અહીં લખી દઈએ દેવા. ડન. ચલો લઈએ. ચલો દેવામાં શું કરવાનું છે? જો જરા દેવામાં તમારે શું કરવાનું છે? બે વસ્તુ જ છે આમાં. જો એક તો ડિબેન્ચર અને લેણદારો. તો જે ડિબેન્ચર છે આપણે આ નહીં લેવાના. તમારે ક્યાં લેવાના? 2,40,000. પછી કેટલા? 7,60,000. ડન. એટલે 10 લાખ આવશે તમારે કુલ દેવા. એટલે તમે માઇનસ કરશો ને એટલે કેટલા આવી જશે? 66 લાખ. તો ડન. એ તો આના લઈ લઈએ. તો આના કેટલા? 1,12,000. એ તમારે લેવાના નહીં. તમારે કેટલા લેવાના છે? 1,34,400. બરોબર ને? અને બીજા તમારે કેટલા લેવાના છે? હા 3 લાખ. એટલે તમારે કેટલા થઈ જશે અહીંયા? 4,34,400. અહીં લખી દઈએ 4,34,400. ડન. ચલો માઇનસ કરી દઈએ હવે આમાંથી 53 લાખમાંથી. એટલે તમારે અહીંયા આવશે કેટલો? 48,65,600. ડન. આટલું. આ તમારી કઈ શું આવી? ચોખ્ખી મિલકત. ચલો એના પછી તમારે શું શોધવાનું છે? ખરીદ કિંમત. બંનેની તમારે શોધવાની છે બરોબર ને? ખરીદ કિંમત. ડન. ચલો હવે એમાં તો તમને ખબર છે શું કરવાનું આપણે? ખરીદ કિંમતમાં તમારે શું લેવાનું? ઇક્વિટી શેર મૂડી ટોટલ લઈ લેવાનું. તમારે શું કરવાનું? ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. તો અહીંયા કેટલા હશે? જો આનું ટોટલ આપ્યું છે 51,68,000. અને આનું તમને આપ્યું છે કેટલું આપણને? કે 16,64,000. ડન. એટલે તમારું આવશે ટોટલ અહીંયા આનું કે 68,32,000. ડન. આટલું. ચલો પેલામાં જોઈએ. એનું તમને કેટલું આપ્યું છે? 33 લાખ. કેટલું છે? 6,000. અને અહીંયા તમને કેટલું આપ્યું છે? 9,10,000. ડન. તો અહીંયા તમારું આવશે ટોટલ કે 42,16,000. તો આટલું ક્લિયર બધાને? ચલો ચલો એના પછી તમારે શોધવાનું છે આપણે મૂડી અનામત. સમજી ગયા? એ બી આપણે બંનેની શોધવાનું સૂત્ર ખબર છે તમને કે ચોખ્ખી મિલકત માઇનસ શું કરવાનું ભાઈ? ખરીદ કિંમત. ઓકે. બંને બાજુ આપણે લખી દઈએ એટલે તમને વધારે ખબર પડે. ચલો અહીં લખી દઈએ. ચલો મૂડી અનામત. ચલો આના શું આપણે શું લખી દઉં? ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. ડન. ચલો હવે ચોખ્ખી મિલકત આપણી જોડે કેટલી છે આની? કે 66 લાખ. કેટલી છે? 66 લાખ. ચલો અને ખરીદ કિંમત કેટલી છે આપણે જોડે આની? કે 68,32,000. કેટલી છે? 68,32,000. હવે માઇનસ કરીએ કે 66 લાખ માઇનસ 68,32,000. એટલે માઇનસમાં તમારો જવાબ આવશે 2,32,000. ચલો ડન. આનું લઈએ આપણે. ચોખ્ખી મિલકત આની છે કેટલી? 48,65,600 માઇનસ કેટલા કરીએ ભાઈ? 42,16,000. સમજી ગયા? તો માઇનસ કરીએ આપણે 48,65,600 અને 42,16,000.
એટલે તમારે આ આવશે 6,49,600. ડન. હવે તમારે શું કરવાનું છે કે આ જો બંને જો આપણે શીખવાડ્યું છે કે બંને જો પ્લસમાં હોય તો બંને પ્લસ કરવાનું, પણ એક માઇનસ છે તો આમાંથી શું કરી દેવાનું માઇનસ. ચલો 2,32,000 શું કરીએ આપણે માઇનસ. ચલો આમાંથી 2,32,000 કરી દઈએ માઇનસ, એટલે આવશે 4,17,600. આ તમારી મૂડી અનામત આવી. શું આવી? સમજી ગયા? ચલો આટલું ક્લિયર બધાને? ઓકે. ચલો એના પછી તમારે બેલેન્સ શીટ તૈયાર કરવાની છે, તો જોઈ લઈએ જરા બેલેન્સ શીટ આપણે. બરાબર. ચલો ચલો આ લખીશું આપણે એક નંબરમાં ઇક્વિટી અને જવાબદારી. સમજી ગયા? ચલો સૌથી પહેલા તમને રકમમાં આપ્યા છે આમાં એક નંબરમાં, આમાં જેમ આપી એમ જ તમારે બનાવવાનું છે, બરાબર ને? તો એક નંબરમાં તમને આપ્યું છે અહીંયા શેર મૂડી, બરાબર ને? એમાં તમારે શું લખવાનું છે? 2 લખવાનું છે, બરાબર ને? ઓકે. શેર 16 હોલ્ડરનો બંડલો તમને આપ્યા છે, એ તમને જરા વિષય દઈએ આપણે જરા 1 મિનિટ. ચલો અહીંયા તમે લખીશું શેર હોલ્ડર્સ ભંડોળ. સમજી ગયા? એમાં 2 વસ્તુ તમને આપી છે. પહેલા ઇક્વિટી શેર મૂડી અને બીજી તમને આપી છે પ્રેફરન્સ શેર મૂડી. 2 વસ્તુ લખવાની. હવે ઇક્વિટી શેર મૂડી તમારે કઈ લેવાની છે? જે આપણે શોધી છે, બરાબર ને? જો ઇક્વિટી શેર મૂડી તમને આપેલી જ છે. જો કેટલી છે? 1 લાખ ને કેટલી છે? 36,000. 1 લાખ ને 36,000 તમને આપી છે, બરાબર ને? હવે આમાં શેર મૂડી તમને આપી છે કેટલાની આપણને? તો 13,60,000. અને આની કેટલી આપી છે આપણને? કે 87,000 ની, બરાબર ને? સોરી 87 નહીં, 8,70,000. તો લખી દઈએ આપણે જરા. કેટલી છે? 13,60,000 અને 8,70,000. તો અહીં લખી દઉં તમારે પહેલા કે 13,60,000 પ્લસ 8,70,000. ચલો ડન. પ્રેફરન્સ શેર મૂડી બી લખી દઈએ આપણે જોડે જોડે. ચલો આની પ્રેફરન્સ શેર મૂડી તમને કેટલી આપી છે? આ બાજુ આવી જાઓ જરા. તો એ તમને આપી છે કેટલી? 12,80,000. ને આની આપી છે તમને 7 લાખ, બરાબર ને? 12,80,000 અને 12,80,000 અને 7 લાખ. તો લખી દઈએ. પછી ટોટલ કરીએ. ચલો 12,80,000 પ્લસ કેટલા ભાઈ? 7 લાખ. ડન. હવે ટોટલ કરી દઈએ જરા આપણે. ચલો પહેલા તો 13,60,000 પ્લસ 8,70,000. તો અહીંયા આવશે આપણા કેટલા ભાઈ? 22,30,000. ડન. એના પછી 12,80,000 પ્લસ કેટલા કહીશું? 7 લાખ. તો તમારે આવશે 19,80,000. ચલો ડન આટલું. એના પછી તમને શું આપ્યું છે જોઈ લો જરા. એના પછી આપણે જામીગીરી પ્રીમિયમ લખીશું, એટલે બ માં લખીશું આપણે અનામત. તો શું લખીશું? વધારો. સમજી ગયા? એમાં તમારે લખવાનું જામીગીરી પ્રીમિયમ, બરાબર ને? હવે કેવી રીતે લેશું જોઈ લો જરા. જો એમાં તમે બંને લેવાનું છે. તો આનું પ્રીમિયમ કેટલું છે આપણે જોઈ લો કે 38,08,000, બરાબર ને? આનું કેટલું છે આપણે જોડે જોઈ લો 24,36,000. ડન. આ બંને બરાબર ને? કયા? 38,08,000 અને કેટલા?
કે 24,36,000 પ્લસ બીજું પ્રીમિયમ આનું બી લઈ લો તમારે કેટલું છે અહીંયા કે 3,84,000 બરાબર. બીજું પ્રીમિયમ શું છે અહીંયા 2,10,000. ટોટલ આપણે લેશું 68,38,000. સમજી ગયા? ટોટલ આપણે લેશું પ્રીમિયમ 68,38,000. ચલો ડન આટલું. એના પછી તમારે શું લેવાનું છે જોઈ લો જરા. એના પછી તમારે એક આ વસ્તુ લેવાની છે કે રોકાણ વળતર અનામત એ તમારે મૂકી દેવાનું છે. આ કેટલું આપ્યું તમને કે 2,00,000 ને 1,20,000. તો લખી દઈએ આપણે રોકાણ અનામત. ચલો 2,00,000 બરાબર ને અને 1,20,000. તો ડન. તો અહીંયા આવશે કેટલા 3,20,000. તો ડન આટલું. એના પછી ચલો ડિબેન્ચર આ તમારે લેવાના નહીં. તમારે ડિબેન્ચર કઈ લેવા બંને કેટલા છે 24,000 કરી દઉં ટોટલ એમને 2,40,000 અને 1,34,400. એટલે તમારે આવશે 3,74,400 બરાબર ને. લખી દઈએ આપણે ડિબેન્ચર. પેલા જોઈ લઈએ જરા 1 મિનિટ. એ નીચે બિન ચાલુ દેવામાં મૂકવાનું આપણે 2 નંબર કરીને. ચલો આ 2 નંબર લખીએ બિન ચાલુ દેવા એમાં ડિબેન્ચર એ તમારે કેટલા ભાઈ 3,74,000 અને 400. ડન. ચલો એના પછી શું છે જોઈ લો જરા. એના પછી છે ચાલુ દેવામાં લેનદારો છે બરાબર 3 નંબરમાં. તો 3 નંબરનું તમને આપ્યું છે ચાલુ દેવા. એમાં વેપારીમાં લખ્યું છે લેણદાર. ડન. તો ચેક કરી લઈ જરા કેટલી અમાઉન્ટ આપી છે આપણને કે 7,60,000 અને આની આપી છે 3,00,000. એટલે તમારે કેટલા 10,60,000 આવશે. કેટલા આવશે 10,00,000 ને કેટલા ભાઈ 60,000. ચલો ડન આટલું. હવે ટોટલ કરી 10,60,000 3,74,400 બરોબર ને. પછી અહીંયા આવશે કેટલા 3,20,000 પછી 68,38,000 પછી કેટલા 19,80,000 બરાબર ને. પછી 22,30,000 અને 30,000 બરાબર ને. એટલે તમારે આવશે 12,00,000. ચેક કરી લીજીએ 12,80,200 ને ઓકે. ચલો એક વસ્તુ હજી આપણે રહી ગયા છે મૂડી અનામત. અહીં લખી દઈએ આપણે મૂડી અનામત જે આપણે શોધી ને કઈ જો બતાવો કેટલી છે 4,17,600. પેલી દેખાય છે આવડી. અહીં લખી દઈએ 4,17,600. ચલો હવે કરી દઈએ જરા 22,30,000 પ્લસ. ચલો હવે આનું તમે ટોટલ કરશો ને એટલે આવી જશે તમારું 1,32,20,000. ડન આટલું. ચલો હવે મિલકત ઉપર જતા રહીએ આપણે જરા. ચલો મિલકતમાં આપણે શું આપ્યું જોઈ લો જરા. ચલો મિલકતમાં આપણને આપ્યું છે 2 જ મિલકત આપી છે કાયમી અને ચાલુ મિલકત બરાબર. 2 જ મિલકત તમને આપી છે બરાબર ને. તો લખી દઈએ. તો લખી દો જો ટોટલ જ કરી દઉં આપણે. પહેલા તો બિન ચાલુમાં કાયમી મિલકત. ચલો અહીં આપણે લખીએ મિલકતો એમાં બિન ચાલુ મિલકત એમાં કાયમી મિલકતમાં 34,40,000. ડન. ચલો બીજી કેટલી આપી જોઈ લો જરા. બીજી તમને આપી છે 21,00,000 અને કેટલી 40,000. લખીએ આપણે 21,00,000 અને 40,000. ચલો ટોટલ કરી દઈએ હવે 34,40,000 પ્લસ 21,40,000 તો આવશે કેટલા 55,80,000. ચલો ડન આટલું. એના પછી તમને આપ્યું છે બીજા નંબરમાં ચાલુ મિલકત બરાબર ને. ચાલુ મિલકત
ચલો 2 નંબરમાં આપ્યું છે આપણને ચાલુ મિલકત. એમાં તમને કેટલી આપી જોઈ લો જરા, કેટલી છે ભાઈ? 41,60,000 ને 31,60. કેટલા ભાઈ? 41,60,000 અને અહીંયા આવશે 31,60. ડન. તો લખી દઈએ. એટલે 7 લાખ ને કેટલા, સોરી 72,20,000 પ્લસ બીજું તમારે એડ કરવાનું છે પેલું રોકાણ અનામત સમાયોજન હિસાબો. એ તમારે કેટલા લેવાના જો જરા, અહીંયા આપણે લખેલું જ છે ને, કેટલા છે ભાઈ? 3,20,000. બરાબર. તો કરીએ આપણે 55,80,000 પછી 73,20, બરાબર ને, અને આ 3,20,000 એટલે તમારે આવશે અહીંયા 1,32,20,000. ડન. આઈ હોપ તમને દાખલો ખબર પડી હશે. ચલો ઓકે, બાકીના તમે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.